કે જ્યાં એમએનએસ કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો। એમએનએસ કંપનીની ગેરકાયદે 100 મીટરની દિવાલ તોડાઈ। કલેક્ટરે કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવા શરૂ કરી હતી કાર્યવાહી। હજીરા મોરા 3 રસ્તા નજીક ચણી દેવાઈ હતી દિવાલ। સરકારી જમીન પર હોટેલ ધાબા સહિત 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। 52,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી। ખુલ્લી કરાયેલ જમીનની બજાર કિંમત 32 કરોડથી વધુ। 84 મામલતદાર દ્વારા પણ પાડ પાડવામાં આવ્યું મેગા ડિમોલેશન। હજુ પણ દબાણને લઈને દંડ ફટકારવામાં આવી શકે છે તેવું મામલતદાર તરફથી કહેવામાં આવ્યું। મોટા પ્રમાણમાં દબાણો કંપની અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા છે। સુરત જિલ્લા કલેક્ટર તરફથી અલગ અલગ વિસ્તારોની અંદર જે મોટા પ્રમાણમાં જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે જે દબાણ કર્યું છે તેને દૂર કરવા માટે જે હુકમો કર્યા છે, ત્યારે સુરતના જે છેવાડા જે કાંઠા વિસ્તાર છે, હજીરા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં જગ્યા ઉપર કેટલાક જે લોકો દ્વારા જે દબાણ કર્યું હતું અને ખાસ કરીને જે મોટી જે પ્રાઇવેટ લિમિટેડ જે કંપનીઓ છે તેમના તરફથી પણ જે દબાણ કર્યું હતું તેને દૂર કરવા માટેની જે કામગીરી છે તે મામલતદાર તરફથી કરવામાં આવી રહી છે। અને મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર આ જાણીતી કંપની છે તેને કરોડો રૂપિયાનો પણ દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને હજુ પણ જે દબાણ કરવામાં આવ્યા છે તે પણ દૂર કરવામાં આવશે। તો આપણી સાથે સ્થાનિક મામલતદાર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની દબાણની જે કામગીરી કરવામાં આવી છે, કઈ રીતે નોટિસ આપવામાં આવી છે, કયા કયા લોકો તરફથી આ દબાણ કરવામાં આવ્યું હતું? આમાં અમારા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી આશરે 6-7 મહિના પહેલાં, અને અમારા ધ્યાને આવેલા કે આમાં વિવિધ સરકારી જગ્યાઓમાં દબાણ કરવામાં આવ્યું છે, વિવિધ કંપનીઓ તથા સ્થાનિક લોકલ દ્વારા પણ। અને એમાં જણા જોતા કે પાકા સ્ટ્રક્ચર અને કાચા દુકાનો, ધાબા, હોટલ જેવું પણ બનાવીને આપવામાં આવેલું હતું। એટલે અમે એમને જેમાં કેસ ઉપસ્થિત કરવાના હતા પાકા સ્ટ્રક્ચરમાં, જેમાં સરકારશ્રીને દંડની આવક થઈ શકે તેવા પર અમે કેસ ઉપસ્થિત કરી અને 10 જેટલા કેસનો નિકાલ કરી અને 18 કરોડનો દંડ કરેલ છે। આ ઉપરાંત હજી પણ અમારા કેસ પેન્ડિંગ છે ને જેમાં પણ ટૂંક સમયમાં અમે નિર્ણય લેવા જઈ રહ્યા છે, જેમાં હુકમ કરીને દંડ કરવામાં આવશે। અને જે કાચા જે બાંધકામો હતા જેમાં દંડ કે સરકારશ્રીને કોઈ આવકની જોગવાઈ ન હતી તેમાં અમે અમારા દ્વારા ગઈકાલે અને છેલ્લા ઘણા સમયથી મહિનાથી અમે દબાણ હટાવવાની ઝુંબેશ કરી રહ્યા છીએ, જે અંતર્ગત અમે ગઈકાલે 2 જેસીબી અને 3 જેસીબી આ ઉપરાંત 25 જેટલા સ્ટાફ, સરકારી અધિકારી, કર્મચારીઓના સ્ટાફ સાથે અમે કાલે દબાણ હટાવ્યું છે અને 52,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં અમે ખુલ્લી કરેલી છે। આ ઉપરાંત હજીરામાં હજી પણ જે ઘણા સરકારી સર્વે નંબરો છે જેમાં દબાણ જણાઈ આવ્યું છે તેને પણ નોટિસ આપી અને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે। સાહેબ, સુરતની જાણીતી એએમએનએસ કંપનીને પણ કંઈક નોટિસ આપવામાં આવી છે અને કેટલું દબાણ છે કંપની તરફથી કઈ રીતે દૂર થશે? કંપની તરફથી જે દબાણ કરવામાં આવેલું છે વિવિધ જગ્યાએ, એમાં અમે 10 જેટલા હુકમો કર્યા છે, 18 કરોડનો દંડ આપેલો છે, તેમને 3-4 મહિનાની મુદત આપવામાં આવી છે ચલણ બનાવીને કે દંડ આપ ભરપાઈ કરો અને એના પછી આગળની કાર્યવાહી કરશે દબાણ હટાવવાની। અને જો દંડ નહીં ભરપાઈ કરે તો અમે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટની રાહે પણ એમાં જઈને જપ્ત કરવાની કાર્યવાહી કરીશું। સર, દંડ ભર્યા પછી પણ ડિમોલિશનની કામગીરી શરૂ રહેશે કે પછી યથાવત રહેશે? એ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે એના વિશેનો જિલ્લા કક્ષાએથી। સર, હજીરા વિસ્તારની અંદર કેટલા પ્રમાણમાં કેટલી જગ્યાનું દબાણ છે અને કેટલું અત્યાર સુધી દૂર થયું છે અને હજુ આવનારા દિવસોની અંદર દૂર થશે? અત્યાર સુધીમાં 55,000 ચોરસ મીટર જેટલું દબાણ અમે હટાવ્યું છે। આ ઉપરાંત મોરા જે ગામ છે એમાં પણ અમે દબાણ છેલ્લા ઘણા સમયથી હટાવ્યું છે। ગઈકાલે પણ અમે જે નેશનલ હાઈવેના માર્જિનમાં જે દિવાલ આવતી હતી 100-110 મીટરની, એને પણ તોડી પાડીને નેશનલ હાઈવેનું માર્જિન પણ ખુલ્લું કરેલું છે। આ ઉપરાંત પાછલા ઘણા દિવસોમાં અમે મોરા અને કવાસ, દામકા એ બધા વિસ્તારોમાં પણ દબાણ હટાવેલું છે અને આ કાર્યવાહી હાલમાં પણ ચાલુ રહેવાની છે। જે રીતે કહ્યું તે પ્રમાણે હજીરા કાંઠા વિસ્તારોની અંદર જે સરકારી જગ્યા ઉપર જે દબાણ કર્યું હતું, કાચા અને પાકા અલગ અલગ કંપનીઓ તરફથી પણ મોટા પ્રમાણમાં જે દબાણ કર્યું હતું તે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને સાથે સાથે કરોડો રૂપિયાનો કંપનીને દંડ આપવામાં આવ્યો છે અને આવનારા સમયની અંદર પણ હજુ બીજા કેસો ઊભા કરી અને તેની દંડની કામગીરી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।